ક્યાંના છો સર તમે? સુરત. સુરત થી. ઓકે. તમારા સન છે કે ડોટર? સન છે. શું નામ છે એમનું? સાહિલ અલી સૈયદ. સાહિલ અલી. ઓકે. તો એમનું કયા યરમાં એડમિશન કરાવ્યું છે? ત્રીજું વર્ષ ચાલુ થઈ ગયું. ત્રીજું વર્ષ ચાલુ છે એમ? ચાલુ ઓકે. થઈ જશે. હવે ફર્સ્ટ ડે કે જ્યારે એમનું ડિપાર્ચર હતું, બરાબર, પહેલા દિવસે એમને ત્યાં જવાનું હતું, ત્યારે તમને કેવી ફિલિંગ આવતી? તમારા સન તો પહેલી વાર બહાર ગયા ને? તો મેમ તમે એક માં તરીકે તમને અંદરથી શું ફિલિંગ આવતી હતી એમના માટે? થોડી બીક લાગતી હતી ને થોડુંક એવું થતું હતું થોડું કન્ઝર્વેટિવ માઇન્ડ હતું કે શું થશે, કેવી રીતે ત્યાં રહેશે, એડજસ્ટ થશે કે નહીં. એટલા ફર્સ્ટ ટાઈમ એકલો બહાર ગયો છે એ રીતે. તો મતલબ એ બી સારું કહેવાય ને કે તમારા ફેમિલી માંથી કહો કે કુટુંબ માંથી પહેલી વાર કોઈ બહાર ગયું આ રીતે અધર કન્ટ્રીમાં ગયું ભણવા માટે. એ ફર્સ્ટ ટાઈમ. હવે ત્યાં પહોંચ્યા પછી તમને કોલ તો કર્યો હશે ને 1-2 દિવસમાં? બિલકુલ તરત જ કન્ટિન્યુ કોલ તો ચાલુ જ હતો અમારો. ઓકે. પછી તમને શાંતિ થઈ હશે ને કે રિલેક્સ મોડમાં એકદમ પછી તો કે નહીં સહી વ્યવસ્થિત જગ્યા પર છે. ઓકે. અને તમે નિર્ભય સરનો કોન્ટેક્ટ કઈ રીતે કરે સર? કે ત્યાં આપણે અમારા સુરતમાં પેલું એક ઓફિસમાં મેં એડવોકેટ છું. હા હા મેમ. ઓફિસમાંથી હું એટલે શોધતી જ હતી. ઓકે ઓકે. 2-4 જગ્યા પર હું ગઈ. સુરતમાં બહુ બધા છે. અડાજણ પર હશે છે, બહુ બધા. વરાછા પર છે ને એક વેસુમાં હતું. ઓકે ઓકે. તો 3 બાજુ હું ગઈ હતી. એની પછી તને મેં જોયું કે કોનું શું છે, મોડ ઓફ વર્કિંગ એ લોકોનું કયા ટાઈપનું મને જે માઇન્ડમાં મને લાગ્યું ઓકે. એ તન બાજુ અલગ હતું. હા. ને પછી મેં ડિસાઈડ કર્યું ઓકે. કે ના, સર જોડે વાતચીત કર્યા પછી નિર્ભય ઓકે ઓકે. બેસ્ટ છે. હવે સ્ટડીમાં કેવું ચાલે સર એમને બહાર? હા, એ અલ્હમ્દુલિલ્લાહ એ હમણાં 3 દિવસ કે થયા મને રિઝલ્ટ પણ બતાવે છે. ઓકે. ને માર્ક્સ નો જેટલા આવે છે એની સ્ક્રીનશોટ પાડીને મને મોકલે છે, કારણ કે હા, મારી હા. ક્લિયરલી તમારે બી ચેક કરતું રહેવું જોઈએ ને Yes, કેવું તો- ચાલે. એ વસ્તુ તો પરફેક્ટ છે ને અમારી એ તો એને ચેક કરવાની વસ્તુ તો બરાબર છે. હા. હું તો હર વખત એને ચેક જ કરું છું. બરાબર. બનવાનું, રહેવાનું, જમવાનું બધું રેડી છે ને બધું તમારું? વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત રીતે. વ્યવસ્થિત છે Okay. હમણાં તો. અને તમે જે ફીસ પે કરો છો Yes. એ કઈ રીતે કરો છો સર? 6 month. 6 હા, એટલે હું જ ડાયરેક્ટ કરું કરો છો હમ. યુનિવર્સિટી? હા, યુનિવર્સિટીમાં હમણાં યુનિવર્સિટીમાં ડાયરેક્ટ આપણે પહેલે સ્ટાર્ટિંગ છે ને અમને નહોતી સમજ પડી તો હા. નિર્ભયે હેલ્પ કરી હતી. હમ, પછી ટાઈમમાં, હા. પછી હમણાં કીધું આપ ये ऐसे करो ऐसे करो ऐसे करो, ये करो. આઈડિયા પૂરી આખી process અમને બતાવી દીધી કે આ આખી રીતે પ્રોસેસ તમારે સમજાવી દીધી હશે આ કે આ રીતે સમજાવી દીધી. કરવાનું. હવે અમે શું કે સેલ્ફ મેડ પછી થઈ હવે ગયા. એટલે હવે self-made કરી કરી શકીએ અમે. નાખીએ ઓકે. છીએ હવે બેંક ટુ બેંક કરીએ છીએ. હા બરાબર છે. એટલે પૈસા બાબતે કોઈ ચિંતા નહીં ને? ફીસ ના, ના, બાબતે? ના. કોઈ ચિંતા ફીસ બાબતે તો કોઈ નહીં મળે. હા, કોઈ right. ચિંતા જ નહીં મળે. ઉલટા અમારે એશ્યોરન્સ અમને મળી જાય કે અમારું પૈસા ત્યાં પહોંચી ગયા અને વ્યવસ્થિત Right. રીતે ને આ બધું રીતે information જાય પણ મળે. છે પૈસા અને યુનિવર્સિટીમાં ડાયરેક્ટ જાય છે પૈસા હા, એ હા. રીતેનું પણ અમને બધું આમ એ ક્લેરિટી મળી જાય બેંક આખી. માંથી પણ એ Right, લોકોને right. બેંક વાળાઓએ પણ મને એ રીતેનું હેલ્પ કરીને એમ Okay. કે આ રીતેનું કોઈ ટેન્શન હવે નહીં. મેમ સર આ જે વિડીયો છે ને એ બધા જોવે છે, બીજા બધા પેરેન્ટ્સ બી Okay. જોશે, બરાબર? બરાબર સાહેબ. તો તમારા થ્રુ એમને કઈક ઇન્સ્પિરેશન મળે, તમારા થ્રુ એમને કઈક સલાહ મળે, બરાબર? એમના બી છોકરા હશે તો એમના માટે શું કહેવા માંગો તમે કે MBBS કરવા માટે બહાર મોકલાય કે નહીં? મોકલાય ને. મોકલાય મને બેશક મોકલાય. પહેલે એ પાછું દુખતું આપણી હતું. કન્સલ્ટન્સી થ્રુ જે વ્યવસ્થિત છે તો એ મોકલાય એમ. બરાબર. કારણ કે એમાં એશ્યોરન્સ અમને મળ્યું છે, Yes. જે સેટિસ્ફેક્શન અમને છે એ Right. સેટિસ્ફેક્શન નેચરલી અમે પણ કહેવા માંગીએ કે કોઈ બીજો Right, સન right. માટે કે ડોટર માટે એ કરી શકે છે. ઓકે ને ઓકે. બીજી વાત એ કે મને એવું થોડુંક એ ફીલ થતું હતું કે ગર્લ્સ ને મોકલાય કે નહીં મોકલાય. હા, મેન વસ્તુ એ જ છે મેન મેમ. વસ્તુ એ છે તો મેં મારો ભલે બાબો છે હમ. પણ મેં એને પૂછતી જ રહું છું. એના બધા ગ્રુપ ના છે ને એની સાથે કેસા હે ક્યાં નહીં. મેં બધા આખા ઓલ ગ્રુપ સાથે વાત કરું. ઓકે. બધા પર્સનલ પણ વાત કરું છું, એ લોકો હમ. પણ વાત કરે છે મારી સાથે એ રીતે. છોકરીઓ માટે કોઈ પ્રશ્ન નહીં ને બહાર ના, ના, મોકલવા બહુ માટે? સારું. મમ્મીઓ બહુ બધું ટેન્શન ના લેતા ના હોય ના છે. સારી વાત છે, એ વાત બરાબર છે, પણ અમને પોતાને મને હતું કે મારો તો બાબો છે, ચલો Right. બેબી હોતે તો હમ. એવું એટલે પણ જે છે. સિક્રેસી જોઈએ તે વસ્તુ ઓલરેડી ત્યાં આપણા એની અંદર કેમ્પસ ની અંદર હા. જે એનું જે પ્રીમાઇસીસ Right. છે કેમ્પસ ની અંદર સિક્રેસી ને મેં તો વિડીયો કોલિંગ પર જ વાત કરું. પેલે Yeah. વિડીયો કોલિંગ કરા તો મને ખબર પડે આપનો બાળક હા, ક્યાં છે, હા, હા. શું છે એ રીતે. ટેસ્ટ ને એવું તો રેગ્યુલર લેવાતું હશે ને એમને? પ્રેક્ટિકલી નોલેજ પ્રેક્ટિકલ કરે છે, લેવાતું હોસ્પિટલમાં જાય છે, એ બધી મને ખબર બધી પડી રિપોર્ટિંગ ગઈ. ડેલી શું કે સાંજે આજે- આવીને બેસે તો આજ યુનિવર્સિટી થા,
આજ ઇધર થા મેં આખા દિવસનું એ પૂછું છું રાતે બરાબર એવરીડે કોલ પર તો વાત થતી જ હશે કન્ફર્મ એ કરતા જ હોય છે એક Right, 15-10 મિનિટ પણ નહીં પણ 5 મિનિટ પણ તો હું કરું એટલે કે એક થોડું ક્રાઇટેરિયા ક્રિએટ કરી દે કે એને ત્યાં શું કર્યું છે હા, કઈ રીતનું એ ખાલી થોડું ખાવાનું એ લોકોને હમણાં કઈ એ છે તો થોડું હા. ઇન્ડિયાનું ને ઘર જેવું મેમ તો પછી નહીં, ક્યાં મળવાનું નહીં, નથી નહીં. થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડે Yes. Right. હવે 1-2 વર્ષ થયા ને એમને હા, 2 વર્ષ પૂરા બે થયા. વર્ષ. તો 2 વર્ષમાં એવો કોઈ એક્સપિરિયન્સ કરો તમને યુનિક જે તમારે બીજા જોડે શેર કરવું જોઈએ સ્ટુડન્ટ માટે કે અમારા શ્રી હરિ સાથે એવું કોઈ હા, આમ તો બધું સારું જ રહ્યું એટલે હમણાં ગુડ alhamdulillah. એક્સપિરિયન્સ છે બેડ એક્સપિરિયન્સ ને- એનો કોઈ ક્લેમન્ટ નહીં આવે હા, તમને અમારા તરફથી કોઈ પરેશાની થઈ હોય કોઈ પ્રોબ્લેમ થયો હોય? કોઈ પ્રોબ્લેમ નથી આવતી તો સાહેબ અને મારો અને અગર help મિસ મને- કોલ થઈ ગઈ ને તો નિર્ભય તરત જ રિટર્ન કોલ રિટર્ન આવી કોલ જાય કરે છે મને કે એ મેડમ સરળ પણ બહુ nature જ છે time- ma'am એ એવું. બહુ ટાઈમ પણ નહીં લેતો એટલો Right. શોર્ટ ટાઈમ તમે કદાચ ઇન કેસ જો અડધી રાતે બી તમારે Yes, જરૂર yes, પડી હોય તો yes, એકવાર મેં કોલ જોયું કરી છે, જોજો મેં તમે. જોયું છે. ના મેં એક જોયું. આવે છે એ તો કન્ફર્મ છે confirm હા. છે મારું. તો તમારા રિલેટિવ્સ માંથી કે બીજું કોઈ હોય તમારા ફ્રેન્ડ સર્કલ માંથી અરે કોઈને મેં તો બધાને બતાવતી જ રહું છું કોઈ મને પૂછે છે ને હા તો મેં એને આખું મારી પાસે મોબાઈલ પર હોય જ છે મેં એને શેર જ કરી દઉં છું અચ્છા શ્રી હરિ નો જ રેફરન્સ આપો છો डायरेक्ट शेयर જ કરી દઉં છું डायरेक्ट आप नहीं, नहीं, जाइए ये वहां पर meeting में फोन बताओ. करिए जाइए ઓકે ઓકે ઓકે